નમસ્કાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી તંત્ર, કમિશન કોર્પોરેશન, ટકાવારી વગેરે વગેરે જેવા વર્તમાનપત્રોમાં આપણે મેસેજો અને ન્યૂઝ વાંચ્યા હશે। પણ હવે તો હદ એ થઈ ગઈ કે રાજકોટના મેયર છે એ કોર્પોરેશનના નિયમોને નેવે મૂકીને સૂચિતની અંદર પોતાની રીતે બાંધકામ કરી રહ્યા છે। ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના વસરામભાઈ સાગઠિયા દ્વારા પણ આ પ્રશ્ન ઉપાડવામાં આવ્યો હતો। વર્તમાનપત્રો ચોથી જાગીરે પણ આ પ્રશ્ન ઉપાડવામાં આવ્યો હતો। પણ હમણાં જ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માધવભાઈ દવેનું એક નિવેદન મારી સામે આવ્યું કે ક્યાંક ને ક્યાંક નાના માણસો કે મોટા માણસો નિયમ બધા માટે સરખો છે, આવું નિવેદન માધવભાઈ પાસે મેં સાંભળ્યું। પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની અંદર ક્યાંક નાની એવી ઘરની બહાર ક્યાંય કોઈનો ઓટો હોય, દુકાનોમાં ઓટો હોય અથવા નાના નાના જે લોકો રહેતા હોય એના ડિમોલેશન માટે આ ભ્રષ્ટાચારી તંત્ર ભારતીય જનતા પાર્ટીનું અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર સિંઘમ બનીને કામ કરતા હોય, પણ ભારતીય જનતા પાર્ટીના મેયર દ્વારા જે આ કામ કરવામાં આવ્યું છે તો વર્તમાનપત્રોના માધ્યમથી મને ખ્યાલ આવ્યું આવું માધવભાઈ દવેનું સ્ટેટમેન્ટ મેં સોશિયલ મીડિયામાં જોયું। તો આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને પણ ક્યાંક વર્તમાનપત્રોથી ખ્યાલ આવતો હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એમને ખ્યાલ નથી। એમને પણ વર્તમાનપત્ર જાગૃત કરે છે, ચોથી જાગીર જાગૃત કરે છે। આ મારો પ્રશ્ન છે સીધો। બીજી વાત આપને કરવા જાઓ તો ક્યાંય ને ક્યાંય વર્તમાનપત્રો એવું પણ લખી રહ્યા છે કે આ જગ્યા છે એ સરકારી જગ્યા તો નથી ને, જો સરકારી જગ્યા હોય તો લેન્ડ ગ્રેબિંગ થાય। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રથમ નાગરિક મેયરશ્રી જો પોતાના નિયમોને નેવે મૂકીને એ જ જો આ રીતે કામ કરતા હોય તો આખું મહાનગરપાલિકા જે છે એ કઈ રીતનો ભ્રષ્ટાચાર કરતા હશે એ રાજકોટ વાસીઓએ વિચારવાની જરૂર છે। આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના ગળાને ફોડવા માટે રાજકોટની પ્રજા જાગૃત બને એવી વિનંતી કરું છું। આવનારા દિવસોમાં વિરોધ પક્ષ તરીકે અમે જે આ લડાઈ ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસ આક્રમકતાથી આ લડાઈ લડશે આવનારા દિવસોની અંદર। જય ભારત।